નમસ્કાર મિત્રો, હું છું ગૌરંગ પટેલ. તો ફેસબુક ક્રિએટર માટે આ ખાસ વિડીયો છે. ઘણા દિવસથી એક અપડેટ આવી છે ફેસબુકની કોન્ટેન્ટ ક્રિએટર લોકો માટે કે 31 ઓગસ્ટ 2025થી તમામ ટૂલ્સ બંધ થઈ જવાના છે. બરાબર, જે પણ તમે બોનસથી, એડસનથી, લાઈવ સ્ટ્રીમથી કે સ્ટારથી કે કોઈ બી કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ સિવાય જે તમારી ઇન્કમ થતી હતી એ આપોઆપ કેન્સલ થઈ જશે. જેની પાસે કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ છે એ ફક્ત એ રહેશે અને એના સિવાયના બધા આપોઆપ કેન્સલ થઈ જશે. કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલની અંદર બધું એડ કરી દેવામાં આવ્યું છે. તમે ફોટો મૂકો, સ્ટોરી મૂકો, કોઈ કોટ્સ લખો, બરાબર, કે રીલ્સ મૂકો કે આખો વિડીયો મૂકો, તો એ બધું એડ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલમાં થઈ ગયું છે. બરાબર, એટલે હું અત્યારે 4 ફેસબુક પેજ પર કામ કરી રહ્યો છું. તો તમે સ્ક્રીન પર જોજો, ઘણા કોન્ટેન્ટ મારા કરતાં પણ એ લોકોનું ગ્રો વધારે થયું છે. કહેવાય છે ને કે ગુરુ કરતાં ચેલો આગળ નીકળી જાય. બરાબર, તો એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 4 પેજના જે મારી પાસે આવેલા હતા કે સર અમને હેલ્પ કરજો, તો એના એકાઉન્ટ પર હું કામ કર્યા છે અને ઘણા બધા ટૂલ્સ મળી ગયા છે. પણ એ લોકોને જેને પણ આ મળ્યા છે એ પણ બધા 31 ઓગસ્ટ સુધીમાં એ નીકળી જશે. એ છેલ્લી તારીખ છે. બરાબર, એક પેજ તો એવું છે કે એને કોન્ટેન્ટનું જે સ્ટોર વાળું ઓપ્શન આવે છે, બરાબર, તો એ પણ મળ્યું છે. તમે વિચાર કરો, હજુ સુધી મને મળ્યું નથી પણ એના પર હું કામ કર્યું છે. બરાબર, એટલે અત્યારે હું આ 4 પેજ પર બીજી છું. તો તમે જેમ બને એમ સારું કોન્ટેન્ટ અપલોડ કરો, ઓરિજિનલ કોન્ટેન્ટ અપલોડ કરો. કોઈનું તમે લેવો રેફરન્સમાં તો એને ઇમ્પ્રૂવ કરવા માટે તમારું કોન્ટેન્ટ એની અંદર એડ કરો. બરાબર, એમ તો કોન્ટેન્ટના ઘણા બધા પ્રકારો છે. ઘણા કોન્ટેન્ટ ક્રિએટરો એકબીજાનું કોપી કરે જ છે પણ પૂરેપૂરું નથી કોપી કરતા. બરાબર, એટલે તમે એનો ઉપયોગ કરો, પોતાનું કોન્ટેન્ટ નાખો, વિડીયો ક્વોલિટી સુધારો. જેમ બને એમ જે રીલ્સવાળા માટે ખાસ કે રીલ્સ બનાવો ને તો 15 સેકન્ડથી ઉપરની રીલ્સ બનાવો, એટલે 16 થી 90 વચ્ચે તો કમ્પલસરી હોવી જોઈએ. બરાબર, યોગ્ય એને હેશટેગ આપો, બરાબર, યોગ્ય ટાઇટલ આપો. એવું જરૂરી નથી કે તમે ઘણા બધા હેશટેગ આપો એટલે ઇમ્પ્રૂવ થાય. હેશટેગ એવા આપો કે જે વધારે પડતા લોકોએ એનો ઉપયોગ કર્યો હોય. બરાબર, એવો હેશટેગ આપો, કેપ્શન લખો. બરાબર, જો તમારો મિત્રો કે એવા હોય કોલેબોરેશન કરતા હોય એવું પણ કરો. 2-3 ગ્રુપ બનાવો તમે કે એ જે તમે અપલોડ કરો એ ગ્રુપમાં પણ એ કોન્ટેન્ટને નાખો જેથી તમારે વ્યૂઝ આવે. જો ફક્ત વ્યૂઝ આવવાથી કંઈ નથી થતું. બરાબર, આ તમને એક ચોખ્ખું કહું છું કે એની અંદર એવરેજ બધું આવવું જોઈએ, વ્યૂઝ આવવું જોઈએ. લાઇક શેર એથી નથી થતું. તો મિત્રો, મહેરબાની કરીને ઓરિજિનલ કોન્ટેન્ટ અપલોડ કરો. જો તમને કોઈને આ રીતે પેજ બનાવવું હોય અને કોઈ ગાઈડલાઈનની જરૂર હોય તમને માર્ગદર્શનની, તો મારા પેજ પર ડાયરેક્ટ મેસેજ કરજો. હું તમને જેમ બને હેલ્પ કરવાની પ્રોસેસ કરવા. અત્યારે મારે આ જે 4 પેજ છે એના પર કામ ચાલી રહ્યું છે અને એનું તમને લાઈવ પ્રૂફ મેં વિડીયોની અંદર આપ્યું છે. તો તમે પણ એક સારા એવા કોન્ટેન્ટ ક્રિએટર બનો અને ઘર બેઠા પણ તમે ઇન્કમ જનરેટ કરી શકો છો. બરાબર, તમારા બિઝનેસ, ધંધા કે કોઈ પણ તમે જોબ કરતા હોય એની સાથે સાથે પણ આ ફેસબુકથી આ ઇન્કમ જનરેટ કરી શકાય છે. તો આશા રાખું કે તમને આ વિડીયોની અંદર માહિતી મળી ગઈ હશે. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવામાં મદદ કરો અને મને થોડોક સપોર્ટ કરો. બરાબર, તો મળશું આવા જ નવા વિડીયોની સાથે. ધન્યવાદ.